તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે। તો મિત્રો આજ આપણે વિડીયો લઈને આવ્યા છીએ મટકી ફોડ। મટકી ફોડવાનો વિડીયો છે। સ્ટોરી મને કીધી નહીં એટલે કન્ફર્મ મને હજુ ખબર નહીં, પણ એવું કે મટકી ફોડવાનો વિડીયો છે। તો એક બધી તૈયારી કરવાની બાકી છે હજુ વિડીયોની। બધા તૈયાર થઈ જાય, મટકી લેવા જાય ભાઈ, મટકી લઈને આવી જાય પછી આપણે બાંધી દઈએ, એના પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો બ્લોગમાં બન્યા રહીશું, આપણે કટ બતાવીશું। જય માતાજી મિત્રો, આપણે બધા રેડી થઈ ગયા ટ્રેક્ટરો, પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આજનો વિડીયો કોમેડીથી ભરપૂર આવશે અને તમને જોવાની મજા છે। પહેલાં જે મટકી ફોડનું શૂટિંગ છે એની બધી તૈયારીઓ કરી નાખી અમે, અને એ વિડીયો કાલે સવારે 7:30 આરબી કોમેડી યુટ્યુબ ચેનલની અંદર આવી જશે, તો તમે જોવાનું ભૂલતા નહીં। ઉપર હારો ધમલા જેવો ચોળો તો વાગે નહીં। તો મિત્રો આપણે હવે વિડીયોની સ્ટોરી ઉબેટ ભાગ પહોંચે, ઉબેટ ભાગ તો ખાસ ઉબેટ ભાગ 6। તો મિત્રો આપણો ઉબેટ ભાગ 6 આપણે ઉબેટ ભાગ 6 નું શૂટિંગ ચાલુ કરીએ, અને એના પછી આપણે મટકીનો વિડીયો બનાવવાનો એ ચાલુ કરી દે। બધો સામાન લાઈન મૂકી દીધો। અમને એવું કે વરસાદ આવવાનું જે ચાલુ વરસાદમાં શૂટિંગ કરવાનું હોય એ રીતનું અમારું પ્લાનિંગ છે। વરસાદ આવે તો સારું, એક વિડીયો બનાવી દઈએ, પછી વરસાદ આવે તો થોડી મજા આવે। હા પકડજો અટકે છોડી। એટલે અત્યારે તો ઉબેટ 6 ભાગ 6 નું શૂટિંગ ચાલુ કરવું હોય તો બધા રેડી થઈ જાય આપણે તો, અને આપણે લોકેશન આવી જાય, ઉબેટનું ઘર બતાવી દીધું છે। એટલે થોડી જ વારમાં આપણે એમ કે શૂટિંગ ચાલુ કરીએ। અને અમારે એક ભાઈ બહાર જાય, તે બપોચડી આપવાના, એટલે મટકી ફોડના વિડીયોમાં માણસ વધારે જોવા, મટકી ફોડવા માટે ચડવાનું હોય એટલા માટે। અને અમુક છોકરા અત્યારે ઘરે નહીં એટલા માટે, એટલે બપોચડી મટકી ફોડનું રાશિઓ, અને અત્યારે ઉબેટનું ચાલુ કરીએ। તો જો પાકડીને એવું બંધવાનું ચાલુ છે। કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ, અચાનક અંધારા થાશે હોજી। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। પાછી આપણે ડુબા કાકાને ગીત ગવડાવીએ કે વાલા કાકા ગમે તે કોકના સાતમ, અને કાલે છે ગોકુળ આઠમ, તો અમે ગોકુળ આઠમ ઉપર એક ગીત ગાવું, બધા ભેગા થઈને। ચલો આવી જાઓ કારીગરો બાજુ, આવી ગયા દાળિયા નહીં આવે પિન્ટુ, આવી જાઓ, તમને હું સ્પેશિયલ આમંત્રણ આવું, કંકોત્રી લખું ફાવા પછી ઊભો જ રે ઓય તાર તો ફાવા। હા ઓ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સોર। ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, તારા દ્વારે હું તો આવું, હાય આવું, ઓ શ્યામળિયા દોડી ધજા લહેરાવું। ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ। તો મિત્રો અમને બધાને ઓછું આવડતું હતું ને ભાઈને સારું આવડતું હતું, એટલે ભેગા તો અમે ઉભા થઈ રહ્યા હતા। અમને ઓછું આવડતું। ચડ્યા કદમની ડાળ એઠા ઉતરો ને તારી જોવે જજો દાવાત, એઠા ઉતરો ને વિડીયો ચાલુ કરો ને। એવું ના હોય કે ઇવન મરજી ઉતરવું ઉતરી ના ઉતરી તું કઈ મારી છોકર મારો વિડીયો કાપીને લેડો ચાલુ કર। ચાલો તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। ઓ ભાઈ
સીધે હાજરમાં જબર ચાલતું આજ તો મારું બધું એમાં પણ આજના જ જવાનું કીધું છે જો કાલ જઈએ તો લોચા થાય તું ભોપાલ તો ઘેર નહીં પણ શું કરવા દે કાલ જવું કોકને લઈ તો જવું પડશે આપણે ભાગ આલો પર આલો પર અડધો પણ ભાગ તો આલો પણ જગ્યા તો ભાગ આલો પર આલો પડે સરપંચ નથી તો? ના સરપંચ સરપંચ આવશે ને તો મારા હાથમાં કશું નહીં આવે. સરપંચ બોલા તો પોલીસ સરકારમાં જમા કરાવી દે હે. દુબઈ લેતો જાઉં પણ ઉપર હજુ અને એમ કીધું ને કે માલ વતાય એવું નહીં કીધું કટમાં એટલે આજે આખો કટ સસ્પેન્ડ થઈ ગયા તો તમે એક દિન ઘરથી તારા માલ નહીં ખબર પડશે ના કીધું કાં કોઈ બતાવ્યું તો મારું કોક વતાવ્યું હશે એમને કીધું કફું વતાવ્યું બતાવ્યું છે દાંતનું હા બધું શું કીધું હવે તાર માલનું નહીં કહેવાનું નહીં આ તો હું ધારું કદાચ માલ આ જો વાલુ કાકોની સ્ટોરી ડિસ્કસ કરે છે. સરપંચ બોલી દેવાનું મારે તો બધું એ છે બરોબર દુબઈ લેતો જાઉં ભાગ આલો પર આલો સીધો ભાગ આલે ભંગાતો હોય ને તો ટેકો રે બોલો વાલા કા સ્ટોરી છે ડિસ્કસ થાય. ખેમઈ ડોહાના ખેતર વચ્ચે બતાય ખેમઈ ડોહાના તમને ખેમડો સપનું આલે એવું કરો બેના વચ્ચે એક જ ખેતર હોય હા તો એક જ રાખીએ એ રીતનું જ કરી દે પછી પેલા જેવું થઈ જાય કોપી આ હું કહું તો એમ કરીએ તમને કહેતો ને પિન્ટુ કહેતો ને અરે વાપરી જાય માર વાત આપણો આ તમારો ડો ને અમારો ડો એક જ હોય ખેતર અમારું હોય એ રીતે. પણ વફર તો એમ કરો કે અરે આ શું કહેવાય આપણે કેટલા જણા તો મમ્મી તો બે ટુકડી ટીમ હોય ત્રણ જણાની. ત્રણ પેલી થાય પણ હજી તો સરપંચ કરું એટલે કુટુંબમાં લઈ લેવાનો હતો ને આપણે પિન્ટુને રાખીએ હું પિન્ટુ ને ભોપો ત્રણ નારે ત્રણ જણા એ કુટુંબમાં રાખવાના એ કુટુંબમાં પણ આવું કરો ને હું પિન્ટુને વાત કરવા જાઉં ને એટલે પિન્ટુ ઓન કહી દે પિન્ટુ આમ કે ને પિન્ટુની વાત આરે ઓપડી જાય વાતો કરે આરે ઓપડી જાય પછી કે હારું વ્યવહાર તો વાલ મતે આપણે ના આપણે એમ કરો તો ને તે આ પિન્ટુની વાત કહી હતી હવે આ પિન્ટુ ઇવન તારો માલ લે આખો લેવાની લાલચ હોય આ ત્રણ જણા તમે નહીં આવવાનો એને ભાગીદારી તો કર્યો પણ અરે એમ કે એ માલ અમે ત્રણ જણા લઈ લઈએ તો અમે ત્રણ ભાઈ રિક્ષાવાળા જીતી પિન્ટુ ભાઈ અમારે લેવાનું આરે ત્રણ આરે તારા ભાઈ લેવાનું મૂકી મને કે એકની ના સારું હતું પિન્ટુ બધા કોઈ કોપી ના કરે. ભોપો ત્રણ જા રહીએ અમારી ટીમમાં ઓકે, ઓકે. અને આરે હજી તો ત્રણ જા રહે હું જે કીધું એ રીતે કર્યું તો કોઈને કોપી ના કરે ને કશું નહીં પેલા ભાગ લેવાનું કર્યું છે ને વિડીયો બદલો ભાગનું આખું લેવાનું પિન્ટુ અમારો તું હજી તો ભોપલો થઈ જા હા એટલે પિન્ટુ ઓન પિન્ટુ વાર ના જો ને માર વાત વાપરો અમારમાં પિન્ટુ નરમ હાથ વધો પડે એમ નહીં મૂન ચીરા કે ઉપર લઈએ વાસી હા. એટલે અમારે ભોપન બેનું પિન્ટુ બેનું થાય હા તારી કે મારા ભાઈઓ કહે ને તો એ કે મારથી મોટા આવી બરોબર તો એ કે મારું વાપરથી નહીં એના કારણે કે પિન્ટુ તારે ઘેર આવતો હોય ને જતો હોય એટલે તારે પિન્ટુ પર વિશ્વાસ હોય એ રીતનું હું કહું પછી પિન્ટુ પાછળ ફરી જાય પિન્ટુ એમ રહ્યું હા ઓન કહી દે પછી ભાઈ મારા અંગા તો કોણ આવતા ભોપો છે ને યાર ભોપલો હજી પિન્ટુ તો આવશે તમે ખરા પિન્ટુ આવશે પણ લેવા આવશે ખરા પણ આ બેના હંગાટ લઈને આવશે અમે ચેડી આવશું. અમે બે ચેડી આવશું એટલે પિન્ટુ અમારા હંગાતા ને તો અમારે જોવામાં થોડી અમે પિન્ટુને મારવા જ મારતે ફાવ. પછી ભાઈ કોક આગળ તો રાખવું ને માલ માલ કાઢવો પડે કિશનભાઈ. હા તો માટલું લઈ જઈએ કદેવાળી લઈ જઈએ કાલ દેવું. આર્યું માટલું પછી ના આ નહીં પેલું જૂનું પડ્યું લઈ જઈએ એક. એ તો ગોદીને ગાલ દેવ શેતરમાં ગોતતે છેલ્લી વાર. પિન્ટુ તો માલ લેવા આવે હું એકલો પણ આ માલ લઈને કરીએ તઈ હવે મને મારી જતા રહેવું તમને પિન્ટુ બેન મારી નારે બેટા તારે તો ના એ તો પછી ના થાય. એ તો તું નહીં કરતા ખૂબ આમ ખબર મેં કીધું કરો ને અમારે પિન્ટુ મારવા નાખો પિન્ટુ વાતો કરું ત્યાં બે જણા બાજુમાં ઓપરી ગયો એકાદો અને તને કે ત્યાં હમ આવો જોવા માટે તો એ તું એ દોહાન એકલું છે આપણા દોહાન ભાગ હશે જ ને અંદર હા એના ડોન આપણો ડો તો ભાઈ હતા કે તો ચાલ ભાગ ના હોય. હિયારું હશે કાં તો ભેગો કોમ કરે આ જે ટ્રેક્ટર પર લાવ્યો તો ઉછળો થઈ જાય પછી ઈનો ક્ષેત્ર તેને વેચી મારે આ તો આપણા દોહાન ક્ષેત્ર થઈ રહ્યું હા તો હું તો એમ જ કહેતો હા પણ ત્યાં વાપરી જાય ત્યાં બે જણા અરે વાપરી જાય તને કે તો સ્ટોરી ત્રણ ચાર વખત ડિસ્કસ થઈ તાણા હવે ઉકેલ આવ્યો હજુ ડિસ્કસ તો કરવી પડે અને હજુ કે ગાટા આવે તો ડિસ્કસ થાય તો પોદળું ફરી જાય. ચેન્જ થાય હું દોડાવાનું છે રીતે
પણ ખાસ કરીને મારા વાલા કાકાને જબર મેળ આવે બોલવાનો હોમાં હોય એટલે અમે બે ખાસ જોડે જોઈએ ને આમાં કોંજી કેમેરામેન અને આમાં છોટું નંદી આટલો નહીં બનાવે કયો આ નહીં બનાવે બનાવવાનો તો કટ ચેક કરી રહ્યા છે મંગો તૈયાર થયો ભાગ આલુ પડે તો આલુ પડે ભાગ આલો પર પણ કોકને સંગાત લઈ જવા પડશે ચોથો ભાગે લઈ જા ત્રણ ભાગ એટલે હું એમ કહેતો હતો ચોથો ભાગ ના લો ત્રણ ભાગ તો મારે જ આવવાનો હક ભાગ આલો પર કોકને લઈ જવા પછી ભૂપલ તો ઘેર નહીં જરા કોમ તાર ઘેર જ હોતા નહીં તો પણ દુબઈ ઘેર હોય તો દુબઈ લઈ જાઉં પણ સરપંચને કે સરપંચને કીધું લોચા થાય સરપંચને કે સરપંચ મારો બેટો પોલીસમાં આલી જતો આપણા કોઈ ના આમાં પણ અમારા તો માલ તો અમે જ કહી ત્યાં બીજું કોણ થાય મને ફટાફટ દુબઈ ઘેર જવા દે એક રોલ એડિટ કરવો હોય તો હું દારૂડિયાનો કરતો કરવું હોય તો ઇન્વાઇટ કરવું હોય શરૂ કરી પેલા હાલ ચાલુ કર દુબઈ કર તું ઘરે એડજસ્ટ કરી ચાલુ કીધું ઘરે એડજસ્ટ કરી ઢુબાનું તો પેલા રાજુ વાળું અલગ લોકેશન પેલા મંદિર ની અંદર આવીએ આ જૂનું ઘર રહ્યું ને. લેટ